મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બજેટ ખુરશી બચાવ બજેટ છે। આ બજેટમાં સામાન્ય નાગરિક માટે કંઈ જ નથી। જાણો ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ બજેટ વિશે શું કહ્યું। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મેક્ષુ। ભાજપ સરકારના ત્રીજા કાર્યકાળનું બજેટ આજે નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે, જેમાં વિપક્ષ અને સત્તા પક્ષના નેતાઓના નિવેદનોનો વરસાદ શરૂ થઈ ગયો છે। જેમાં આપણે પહેલા વાત કરીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની, જેમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ તો ખુરશી બચાવ બજેટ છે, ત્યારે બીજી બાજુ શશી થરૂર ભાજપ સરકાર પર કટાક્ષ કરતા જણાવે છે કે આ બજેટ નિરાશાજનક બજેટ છે, જેમાં સામાન્ય લોકોનો સામનો કરતી મુખ્ય સમસ્યાઓ વિશે કશું જ સાંભળવા નથી મળ્યું ને સામાન્ય લોકોની આવકમાં સુધારો કરવા માટે લેવામાં આવેલા કોઈ પણ પગલાંનો ઉલ્લેખ જ નથી કરવામાં આવ્યો। ત્યારે બીજી બાજુ ભાજપના નેતાઓ આ બજેટની વાહવાહી કરી રહ્યા છે, જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે મોદી સરકારના આ કાર્યકાળમાં રજૂ થયેલું બજેટ સર્વસમાવેશી અને વિકાસશીલ બજેટ છે। ત્યારબાદ બિહારના મુખ્યમંત્રી અને એનડીએ નેતા નીતિશ કુમારે જણાવ્યું કે બજેટ 2024-2025 સમગ્ર દેશવાસીઓ માટે સકારાત્મક છે, તેમજ આ બજેટમાં બિહારની જરૂરિયાતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। મહત્વનું છે કે બજેટ પર સત્તા પક્ષ અને વિપક્ષ તો પોતપોતાની પ્રતિક્રિયા આપતા જ રહેશે, પરંતુ ભારતના નાગરિકો આ બજેટને કઈ રીતે જુએ છે તે મહત્વનું છે। તો આવી જ નવી માહિતીને જોવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।